નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિત્રો ચાલો શરૂ કરીએ આજની નવી વાર્તા. નીલા, જલ્દી કર. આજે શહેરના સૌથી મોટા શોરૂમથી તારી માટે કરવા ચોથ માટે સાડી ખરીદવાની છે. નીલા શોરૂમમાં પોતાની ઘરડી સાસુમાને માલિકની ફરવાવાળી ખુરશી પર અને ગલ્લા પાસે બેસતા જોવે છે તો તેનો હાથ પકડીને કહે છે, એ ઘરડી, તું આ શોરૂમના માલિકની ખુરશી પર કેમ બેઠી છે? લાગે છે ને ના, પૈસા ચોરી કરવા માટે બેઠી છે. અને એટલા દિવસથી ક્યાં ખોવાઈ ગઈ હતી? ઘરે આવ, તારી સારી એવી ખબર લઉં છું. ખબરદાર ભાભી, જો મારી માને કંઈ પણ ખરું ખોટું કહ્યું હતું તો. કેમ કે જે શોરૂમમાં તું શોપિંગ કરવા માટે આવી છે એ આખો શોરૂમ મારી માનો છે. કામિની વાત સાંભળીને નીલાની આંખો ફાટી ગઈ. પુત્રવધુ, મારી દીકરીને ના માર. તું જેવું કહીશ એવું કરવા તૈયાર છું. હું તારી આગળ હાથ જોડું છું. મારી દીકરીને છોડી દે. સારું ઘરડી, આજે તો છોડી રહીશું, પણ આગળથી જો મારી વાત ટાળવાની કોશિશ કરી તો તને ખબર છે આ ઘરમાંથી મારાથી ખરાબ કોઈ નહીં હોય. તમને લોકોને આ ઘરેથી કાઢવા માટે 1 મિનિટ પણ નહીં લાગે. એક તો તમે લોકોને આ ઘરમાં રહેવા દઉં છું, એ જ મોટી વાત છે. ઉપરથી તમને લોકોને જમવાનું પણ આપું. અત્યારે તમારા હાથ પગ સાજા છે. જઈને કંઈક કામ કરો અને થોડા પૈસા કમાઈને લાવો. ત્યારે જ હું આ ઘરમાં તમને રાખીશ. બેટા, તે કહ્યું એટલે હું 2 દિવસથી મારા માટે કામ શોધવા જઈ રહી છું, પણ મને ઘરડીને કોઈ કામ આપવા માટે તૈયાર નથી. આ શું મારી કામ કરવાની ઉંમર છે? લોકો તો મને જોઈને જ કામ કરવાની ના પાડી દેશે. અને આ વૃદ્ધાશ્રમમાં હું કામ પણ શું કરીશ? અને મને તો કંઈ આવડતું પણ નથી. હું ભણેલી પણ નથી. હવે કહો, હું બહાર જઈને શું કામ કરું? મને નથી ખબર. કોઈના ઘરમાં જઈને કચરા પોતા કર, વાસણ સાફ કર, કંઈ પણ કર. ઈચ્છે તો રસ્તા પર જઈને ભીખ માંગ, પણ ઘરમાં પૈસા કમાઈને લાવો. ત્યારે જ હું તમને બંને મા દીકરીને મારા ઘરમાં રહેવા દઈશ. ઘણા દિવસ થઈ ગયા મા દીકરીને ફોકટમાં ખવડાવી દીધું. હવે ખર્ચા માટે પૈસા કમાઈને નહીં આપો તો ઘરેથી કાઢી મૂકીશ. સારું, હું આજે ફરીવાર મારા માટે કોઈ કામ શોધવા માટે જઈશ, પરંતુ મારા ગયા પછી તું મારી દીકરીને મારીશ નહીં. આ વચન આપ. હકીકતમાં રામાદેવીની દીકરી વિકલાંગ છે. બાળપણમાં તેને ક્લીઝે માર્યું હતું. એના કારણે એ ચાલી નથી શકતી. હોકરની મદદથી ચાલે છે. જ્યારે એને ક્લીઝે માર્યું હતું એના 1 વર્ષ પહેલા રામાદેવીના પતિનું અવસાન થઈ ગયું હતું. એ પોતાના પુત્રવધુના ઘરે આવીને રહેવા લાગી, કેમ કે ઘરે ખાવા પીવાનું અને ખર્ચો ચલાવવાનું કોઈ માધ્યમ ન હતું. જ્યારે પુત્રને લકવો થયો હતો ત્યારે રામાદેવીએ વારે વારે પોતાના પુત્રને જીદ કરીને ડોક્ટર પાસે બતાવવા કહ્યું હતું. ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે જ્યારે આનો સારી રીતે વર્ષ સુધી ઈલાજ ચાલશે તો આ પૂરી રીતે સાજી થઈ જશે, નહીં તો આવી રીતે પૂરી જિંદગી લંગડી ચાલતી રહેશે. પરંતુ
પુત્ર વધુએ કામિનીના ઈલાજ માટે પૈસા આપવાની સાફ ના પાડી દીધી અને કહ્યું કે મારી પાસે એટલા પૈસા નથી કે તમારા ખર્ચા પણ ઉઠાવું અને તારી દીકરીનો ઈલાજ પણ કરાવું. ઘરમાં રહીને 4 રોટલી ખા એ જ મોટી વાત છે, અને રહેવા માટે ધાબુ આપું છું એનો અહેસાન માનો. રામાદેવીના પુત્ર અને પુત્ર વધુ એક નંબરના સ્વાર્થી અને લાલચી માણસ હતા. એ બંનેને પૈસા આગળ કંઈ પણ નહોતું દેખાતું. પોતાની માં અને બહેન પણ નહોતી દેખાતી. પુત્ર અને પુત્ર વધુ બંને પોતાની માં અને બહેનને સમય પર જમવાનું તો આપતા હતા, પણ એ પણ એને ખટકતી હતી. એના બદલામાં એ રામાદેવી પાસે આખા ઘરનું કામ કરાવતા. અને રામાદેવી કરે પણ શું? વૃદ્ધાવસ્થામાં પોતાની વિકલાંગ દીકરીને લઈને ક્યાં જાય? આ વૃદ્ધાવસ્થામાં એને સહારો આપવા વાળું પણ કોઈ ન હતું. પોતાના પુત્ર વધુના ઘરમાં અપમાન સહીને રહેવા લાગી. એટલા મોટા ઘરમાં રામાદેવીની પુત્ર વધુએ એને રહેવા માટે સૌથી પાછળનો રૂમ આપ્યો, જેમાં એનો સ્ટોર રૂમનો સામાન પણ મૂકેલો હતો. ખૂબ કચરો ભરેલો હતો. રૂમમાં દીકરી બંને ખાટલો પણ નહોતી ઢાળી શકતી. ખાલી એક પલંગ પડી છે અને એક ગોદડું નીચે પાથરીને રામાદેવી સૂઈ જતી. પોતાના પુત્ર વધુના અહેસાન માનીને અને પુત્ર વધુનું અપમાન સહન કરીને પોતાના જીવનને કાપી રહી છે. કેમ કે પતિની મૃત્યુ થઈ ગયા પછી પુત્ર વધુ ગામડે આવ્યા અને એમ કહીને ગામડાનું મકાન વેચી નાખ્યું કે હવે તમે લોકો અહીંયા ગામડે રહીને શું કરશો? અમારી સાથે શહેર ચાલો, અમે કામિનીનો ઈલાજ પણ કરાવીશું અને તમને પણ ત્યાં સારી રીતે રાખીશું. ઘર વેચવા માટે પુત્ર વધુએ મીઠી વાતો કરી. મારી વૃદ્ધાવસ્થા દેખભાળ કરવાની વાતો કરી અને મારી દીકરી કામિનીનો શહેરમાં ઈલાજ કરાવવાની પણ વાત કરી. હું પણ મારા પુત્ર વધુના ઘરે એ વિચારીને આવી ગઈ કે ગામડે શું કરીશ? હવે તો મારા પતિ નથી રહ્યા. કંઈ નહીં તો ખાલી મારી દીકરો અને મારી વિકલાંગ દીકરીને સહારો તો આપી જ દેશે, પોતાની સાથે લઈ જાય છે, એ જ ઘણું છે. પણ નીતિનું કોને ખબર હોય છે કે પુત્ર વધુના મનમાં શું ચાલે છે? જ્યાં સુધી ગામડાનું ઘર ન વેચાણું ત્યાં સુધી પુત્ર વધુએ મને અને મારી દીકરીને સારી રીતે રાખી. અને જેવું જ ગામડાનું ઘર વેચાઈ ગયું અને પૈસા પુત્રના હાથમાં આવી ગયા, એના પછી તો પુત્ર વધુના તેવર જ બદલી ગયા. પુત્ર ભણવામાં હોશિયાર હતો, તો ભગવાનની દયાથી એની સારી એવી નોકરી લાગી ગઈ. પૈસા પણ ખૂબ કમાય છે, પરંતુ પોતાના બધા પૈસા પોતાની પત્ની ઉપર જ લૂંટાવે છે. ત્યારે પોતાની માને 4 રૂપિયા પણ નથી આપતો. પોતાની બહેનને દવા માટે 4 રૂપિયા પણ નથી ખર્ચ કરતો. પીડાના કારણે કામિની ટળવળે છે, પણ પુત્ર વધુના હાથેથી 2 રૂપિયા પણ નથી નીકળતા. ધીરે ધીરે સમય પસાર થાય છે, પણ હવે તો પુત્ર વધુને ઘરમાં બેઠેલી સાસુમાં અને નણંદ બોજ લાગવા લાગે છે. હકીકતમાં પુત્ર વધુ પોતાની સાસુમાં પાસે
ઘરના બધા જ કામ કરાવે છે. આખો દિવસ પલંગ પર બેસીને આરામથી સૂવે છે અને રામાદેવી ઘરના કચરા પોતા, વાસણ, રસોઈ બધું જ કરે છે અને પુત્રવધુ પોતાની સાસુમાં અને નણંદને સૌથી છેલ્લે જમવા માટે આપે છે. પછી જે કંઈ પણ બચી જાય છે એ બંનેને ખાવા માટે આપવામાં આવે છે. ક્યારેક ક્યારેક તો વાસી ખાવાનું પણ મા દીકરીને આપી દેશે અને પુત્ર કંઈ પણ નથી કહેતો. એક દિવસ પુત્ર વધુ રામાદેવીને 2 દિવસનું વાસી ખાવાનું આપીને જતી રહી. રામાદેવી તો રોટલી ખોલીને જોયું તો એમાં ફૂગ લાગી ગઈ હતી. ફૂગ લાગેલી રોટલી જોઈને કામિની કહે છે, માં, તમે આ રોટલી ના ખાઓ. આખો દિવસ ઘરનું કામ કરો છો, પેટ ભરીને ખાવા પણ નથી મળતું. હું તો તમારી મદદ પણ નથી કરી શકતી. તમે આ વાસી ખાવાનું મને આપી દો. મારું શરીર નવું છે, હું આજે હજમ કરી લઈશ, પણ તમારા ઘરડા શરીરમાં આ વાસી ખાવાનું નુકસાન કરશે. અને પોતાના શરીરની વિકલાંગતા પર કામિની આંસુ વહાવવા લાગે છે કે માં, ભાભી તમારા પર એટલો અત્યાચાર કરે છે, આટલું કામ કરાવે છે, પણ હું તમારી કોઈ મદદ પણ નથી કરી શકતી. મને તો એવું લાગે છે કે મારી જિંદગી બસ નર્ક બનીને રહી ગઈ હોય. આવી જિંદગી કરતા તો સારું છે કે હું મરી જાઉં તો સારું છે. રામાદેવી પોતાની દીકરીના મોઢા પર હાથ રાખીને કહે છે, નાના બેટા, આવી વાતો ન કરાય. એક તું જ તો મારો જીવનનો સહારો છે. તારા પિતાજીના ગયા પછી પુત્ર વધુ ક્યારેય પારકા થઈ ગયા, ખબર જ ના પડી. જો તું જતી રહી તો હું આ દુનિયામાં જીવતી જ નહીં રહી શકું. તારા માટે તો હું કંઈ પણ કરીશ. તું ચિંતા ન કર. માં, મારાથી ભાઈ અને ભાભીનું આવું વર્તન સહન નથી થતું. કાશ હું તમારા માટે કંઈક એવું કરી શક કે તમને આ નરકમાંથી કાઢી શકું. કામિની આવું કહે છે કેમ કે કામિનીથી પોતાની માનું આવી હાલત જોવાતી નથી. ત્યારે એની ભાભી આવી ગઈ. બંને મા દીકરીને વાત કરતા જોવે છે તો ગુસ્સાથી લાલ થઈને કહે છે કે એ ઘરડી પોતાની દીકરી સાથે મળીને મારી ખરાબી કરે છે. ચાલ, ઘરમાં કેટલા કામ પડ્યા છે, પહેલા એને પૂરા કર. અને તને પોતાની માટે કામ શોધવા માટે કહ્યું હતું, કઈ કામ મળ્યું કે નહીં? જલ્દીથી બધા કામ કર્યા પછી પોતાના માટે કઈ કામ શોધવા માટે જા, જેથી 4 પૈસા કમાઈને લાવું. પુત્રવધુએ ઘરના બધા કામ કરી લીધા છે. બસ થોડા વાસણ છે એ સાફ કરી દઉં છું. એના પછી 2 રોટલી ખાઈને કામ શોધવા માટે નીકળી પડીશ. પુત્રવધુ આજથી 2 તાજી રોટલી આપી દે, કેમ કે તે જે વાંચી રોટલી આપી છે એ તો ખરાબ થઈ ગઈ છે અને ખાઈશ તો બીમાર પડી જઈશ. એ ઘડી રોટલી ખાવાની શું જરૂર છે? પહેલા તું કામ શોધીને આવ. જો એક દિવસ રોટલી નહીં ખા તો મરી નહીં જા. મેં તો ક્યારેય નથી સાંભળ્યું કે પછી રોટલી ખાવાથી મરી જવાય છે. જો આવી હોય તો જો ખાવી હોય તો એ જ રોટલી ખાઈ લે ચૂપચાપ અને પોતાના માટે કામ શોધવા માટે જા. પુત્રવધુ કામિનીનો હાથ પકડીને બહાર દરવાજા તરફ ધક્કો મારી દેશે. આખો દિવસ રૂમમાં બેઠી રહે છે
આ સાવરણી પકડ અને બહારનું આંગણું સાફ કર. પોતાની દીકરીને બહાર દરવાજા પાછળ પડેલી જોઈને રામાદેવી દોડીને જાય છે. જોવે છે કે તો કામિનીના પગમાં જગ્યા જગ્યાએ ચોટ લાગી ગઈ છે. ત્યાંથી લોહી નીકળવા લાગ્યું છે. રામાદેવીની આંખોમાં આંસુ આવી ગયા. કામિની પોતાના માની આંખોમાંથી આંસુ લૂછે છે અને કહે છે, માં તું ચિંતા ન કર, મને જાજુ નથી વાગ્યું. એક દિવસ સમય બદલાશે. તું જોજે, આજે જે ભાભી ભાઈ તમને એટલા પરેશાન કરે છે, એક દિવસ એને સજા જરૂર મળશે. આટલું કહીને કામિની બાજુમાં પડેલી સાવરણી લઈને આંગણું સાફ કરવા લાગી. રામાદેવી આંખોમાં આંસુ લઈને શહેરના ઘરના કામ બતાવવા લાગી અને એના પછી પોતાના માટે કામ શોધવા માટે નીકળી ગઈ. એક ઝાડ નીચે બેઠા બેઠા વિચારી રહી છે કે એવું શું કામ કરશે જેનાથી પૈસા કમાઈ શકે. રામાદેવીએ વિચારી લીધું કે હવે કંઈ ને કંઈ કરીને જ રહેશે. પોતાની માટે અને દીકરી માટે એને કંઈક તો કરવું જ પડશે. જે દિવસે એ કંઈક કરવા લાગશે એ દિવસે પોતાની દીકરીને લઈને ઘરેથી નીકળી જશે. કેમ કે એ હવે જરા પણ સહન નહોતી કરી શકતી પોતાની પુત્ર વધુનો અત્યાચાર. પુત્ર તો ક્યારનો મૂંગો થઈ ગયો હતો, કંઈ કહેતો જ ન હતો. આટલા માટે રામાદેવીએ નક્કી કરી લીધું હતું કે એ કંઈક તો કરશે જ, પછી ભલે એના માટે એને કંઈ પણ કરવું પડે. બીજી ક્ષણે રામાદેવી વિચારવા લાગે છે કે એને ઘરના કામો સિવાય કંઈ પણ નથી આવડતું. અંગૂઠા સાફ છે, કોઈ એને કામ શું કામ આપશે? ચાલતા ચાલતા એ માર્કેટમાં પહોંચી ગઈ. માર્કેટમાં ઘણી બધી દુકાનો છે. ત્યારે એની નજર દરજીની દુકાન પર પડે છે. એની દુકાન પર ઘણી બધી સિલાઈ મશીન પડેલી હતી. સિલાઈનું કામ થઈ રહ્યું છે. ઘણી બધી સ્ત્રીઓ એની અંદર સિલાઈ કરી રહી છે. એનું ખૂબ મોટું બ્યુટીક છે. દરજીની દુકાન બહાર ઉભેલી રામાદેવી વિચારે છે કે એને સિલાઈનું કામ તો આવડે છે, એને ખૂબ સારા સૂટ સીવતા આવડે છે. ગામડે પણ બધી સ્ત્રીઓ ડ્રેસ અને બ્લાઉઝ એની પાસે જ સીવડાવતી. એને વિચાર્યું કે એ દરજીની દુકાન પર એની માટે કામ માંગી લે તો કદાચ એ મારા જેવી ઘરડી પર દયા ખાઈને કોઈ કામ આપી દે. દરજીની આ દુકાનની અંદર ગયા પછી દરજી માસ્ટર પૂછે છે, શું માજી કંઈ જોઈતું છે તમારે? હા બેટા, કંઈક કામ જોઈતું છે. તમારે ત્યાં કોઈ કામ હોય તો મને આપી દો. અરે માજી, તમને શું આવડતું હશે? અમારે ત્યાં તો નવા નવા છોકરા છોકરીઓ કામ કરી રહ્યા છે. એણે ખૂબ સારી રીતે સિલાઈ કરતા શીખ્યું છે. તમે અહીંયા શું કામ કરશો? બેટા, મને પણ બ્લાઉઝ અને ડ્રેસ ખૂબ સારા સીવતા આવડે છે. હું મારા ગામડે ખૂબ સારી સિલાઈ કરતી હતી. બધા મારી પાસે પોતાના કપડાં લઈને આવતા હતા. અચ્છા માજી, તમારે કામ જોઈએ છે તો પહેલા મને એક ડ્રેસ અને બ્લાઉઝ સીવીને બતાવજો. જો તમારું કામ સારું હશે તો હું તમને જરૂર કામ આપી દઈશ. દરજી માસ્ટર રામાદેવીને
બે કપડાં આપી દેશે. 2 થી 3 કલાકમાં રામાદેવી કપડાં સીવીને દરજીને આપી દેશે. કપડાં એટલાની એટલી સુંદર સિલાઈ કરી હતી કે દરજી માસ્ટર માજીને કામ આપ્યા વગર જ નથી રહી શકતા અને કહે છે, માજી, તમારી નોકરી મારે ત્યાં પાકી. કાલથી તમે સમય પર આવી જજો. આના માટે હું તમને દર મહિને 5,000 આપીશ. દરજી માસ્ટરની વાત સાંભળીને રમાદેવી ખૂબ ખુશ થઈ ગઈ. એને તો લાગતું હતું કે હવે એના હાથમાં થોડા પૈસા આવી જશે તો એ પોતાની દીકરીના દવાનો ખર્ચ આરામથી કાઢી શકશે અને પુત્ર વધુ પણ એને પરેશાન નહીં કરે. થાકી ગયેલી રામાદેવી સાંજ સુધીમાં ઘરે આવી ગઈ અને પોતાની દીકરીને જોવા જતી રહી. કહી કે તે ઠીક છે કે નહીં. જોયું તો કામિની આરામથી ખાટલા પર સૂતી હતી. ઘરમાં પુત્ર વધુ કોઈ પણ ન હતું. કદાચ માર્કેટમાં કંઈક સામાન લેવા ગયા હશે. રામાદેવી સવારમાં કંઈ જમ્યા વગર જ નીકળી ગઈ હતી. હવે એને જોરથી ભૂખ લાગી હતી. એ થાળીમાં ખાવાનું લઈને જેવી ખાવા માટે બેસે છે ત્યારે જ એની પુત્ર વધુ માર્કેટમાંથી આવી ગઈ. જમવાની થાળીને હટાવતા કહે છે કે હવે તમને આ ઘરમાં ખાવા માટે જ ખાવા ત્યારે જ મળશે જ્યારે તમે આ ઘરમાં પૈસા કમાઈને આપશો. મફતમાં તમને ખાવા માટે નહીં આપું. ઘણા દિવસોથી ખાવા આપું છું. બસ હવે બહુ થયું. કહો, તમને નોકરી મળી કે નહીં? પુત્ર વધુ સવારથી ભૂખી છું. સવારે પણ જમીને નહોતી ગઈ. જમવા માટે તો જમવા તો દે, પછી આરામથી તને બધું જણાવીશ. નહીં, જ્યાં સુધી તમને કામ નહીં મળે ત્યાં સુધી તમને જમવા નહીં આપું. રામાદેવી પોતાના સાડીના પલ્લોમાંથી 500 રૂપિયા કાઢીને પુત્ર વધુને આપીને કહે છે, પુત્ર વધુ, આ લ્યો 500 રૂપિયા. મને નોકરી મળી ગઈ છે અને આ 500 રૂપિયા મને એડવાન્સમાં આપ્યા છે. હવે કાલથી હું પૈસા કમાવા માટે જતી રહીશ. પુત્ર વધુ થોડી ચિંતામાં કહે છે, અચ્છા, તમને કામ મળી ગયું. જરૂર કોઈ ઢાબામાં કા વાસણ સાફ કરવાનું કામ મળ્યું હશે, કા કોઈ દુકાનમાં કચરા પોતા કરવાનું. અને આનાથી વધારે તું શું કરી શકે છે? આવડે જ છે શું તને? અને હા, તને એવું ના વિચારતા કે ઘરની બહાર પૈસા કમાવવા માટે જાઉં છું તો ઘરના બધા કામ હું કરીશ. ઘરની બહાર ગયા પહેલા ઘરના બધા કામ કરીને જજો. કચરા, પોતા, વાસણ, રસોઈ બધું જ હું કંઈ નથી કરવાની. સવારે જલ્દી ઉઠી જાજો અને ટાઈમ પર આવીને ફરીથી બધા કામ કરજો. ખાવાની થાળીને સાસુમાં તરફ ફેરવીને પુત્ર વધુએ કહ્યું અને પોતાની રૂમમાં જતી રહી. ભૂખી તરસી રામાદેવી થાળીમાં પડેલા ભોજનને જમવા લાગે છે, કેમ કે ભૂખના કારણે એને નબળાઈ આવતી હતી. થોડી વારમાં રામાદેવીની દીકરી કામિની પણ જાગી ગઈ. કામિની પોતાની માને અવાજ લગાવે છે. રામાદેવી જમ્યા પછી પુત્રી પાસે જાય છે અને એના માથા પર હાથ ફેરવીને કહે છે, બેટા, મને બહાર કામ મળી ગયું છે. હવે હું રોજે કામ પર જઈશ. તું તારું ધ્યાન રાખજે. હવે થોડા પૈસા કમાઈને પુત્ર વધુને આપીશ તો એ આપણા પર ગુસ્સો નહીં કરે. આરામથી આપણે
આ ઘરમાં રહી શકીશું. પણ માં, તમને કામ શું મળ્યું છે એ તો જણાવો. પુત્રી, તને તો ખબર છે, જ્યારે આપણે ગામમાં રહેતા ત્યારે બધા લોકોના કપડામાં હું જ સિલાઈ કરતી. કેમ કે ગામડે તો ટેલર હોતા નથી, પણ હું ખૂબ સારા કપડા સીવતી. બધા લોકો મારી પાસે જ કપડા સીવડાવતા. આજે મારી એ જ કળા મારા કામમાં આવી ગઈ અને એક દરજી માસ્ટરે મને દુકાન પર કામ માટે રાખી લીધી અને એની માટે 500 એડવાન્સમાં પણ આપ્યા છે. પૂરા 5000 રૂપિયા મહિનાના આપશે. અચ્છા માં, તો આ તો ખૂબ જ વધારે છે. માં, મેં પણ તમારી પાસેથી સિલાઈ શીખી હતી, તો હું પણ તમારી સાથે સિલાઈની દુકાન પર આવું, તો જેથી હું પણ તમારી મદદ કરી શકીશ. મને પણ સારું લાગશે. તમે જતા રહો છો તો આખો દિવસ ઘરે એકલી રહું છું. કોઈ મારી સાથે વાત પણ નથી કરતું અને કોઈ મને જોતું પણ નથી. હા બેટા, વાત તો તું સાચી કહે છે અને સિલાઈ તો તને પણ આવડે જ છે, પણ હું તને એટલી દૂર કઈ રીતે લઈ જઈશ? એક કામ કરીએ બેટા, તારી માટે વ્હીલચેર ખરીદી લઈશ, જેના પર બેસાડીને તને લઈ જઈશ અને પાછી પણ લાવીશ. ત્યાં આવીને તું સિલાઈનું કામ કરજે અને તારું મન પણ લાગ્યા કરશે. પણ માં, વ્હીલચેર ખરીદવા માટે તો પૈસા જોઈએ ને. ભાભી તો તમને પૈસા આપશે નહીં. બેટા, એકવાર પુત્ર વધુ સાથે વાત કરીને જોઉં, બની શકે કે પૈસા આપી દે. બીજે દિવસે રામાદેવી પોતાની પુત્ર માટે વ્હીલચેરની વાત પુત્રવધૂને કહે છે. તો પુત્રવધુ કહે છે, હું તમને એક ફૂટી કોડી પણ નથી આપવાની. જેના પૈસા કમાઈને લાવો, બધા મારા હાથમાં મૂકજો. પુત્રવધુની વાત સાંભળીને કામિની નિરાશ થઈ ગઈ. તો રામાદેવી એને સમજાવતા કહે છે, બેટા તું ચિંતા ન કર, હું કોઈ ઉપાય શોધીને તારા માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી દઈશ. રામાદેવી 2 મહિના સુધી સિલાઈનું કામ કરે છે. દર મહિને 5000 પોતાની પુત્રવધુના હાથમાં મૂકી દે છે. ઘરના બધા કામ કરે છે, સિલાઈના કામ સાથે સાથે ક્યારેક એને એક્સ્ટ્રા કામ પણ મળી જાય છે. ત્યારથી એને એક્સ્ટ્રા પૈસા મળી જાય છે. અને છેલ્લા 1 મહિનાનું તો આખો લગ્નની સિઝન હતી, જેમાં એને ઘણું બધું એક્સ્ટ્રા કામ મળ્યું હતું, જેનાથી એની પાસે થોડા પૈસા ભેગા થઈ ગયા. એ પૈસાથી એ પોતાની દીકરી માટે વ્હીલચેર ખરીદી લેશે. વ્હીલચેર જોઈને પુત્રવધુ રાડો પાડીને કહે છે, આ વ્હીલચેર ક્યાંથી ખરીદીને લાવી છો? એટલા બધા પૈસા બરબાદ કરો છો. વ્હીલચેર ખરીદવા માટે મને એકવાર પૂછ્યું પણ નહીં. રામાદેવી કહે છે કે એના મારી તરીકે એની દીકરી માટે આપી છે, જેનાથી એ પણ સિલાઈનું કામ જોઈને કરી શકે. હવે તો રામાદેવી પોતાની દીકરીને પણ સાથે લઈને જવા લાગી. બંને માં દીકરી ખૂબ મહેનતથી સિલાઈનું કામ કરતી હતી અને એનું કામ લોકોને ખૂબ પસંદ આવતું. 6 મહિના કામ કર્યા પછી માસ્ટરે એ બંને માં દીકરીના પૈસા વધારી દીધા. હવે બંનેને 10,000 રૂપિયા મળવા લાગ્યા. પુત્રવધુને જ્યારે ખબર પડી કે બંનેના પૈસા વધી ગયા છે, તો એ બંનેના પૈસા છીનવીને પોતાની પાસે રાખી લેતી અને કહેતી કે એક ઘરડી સ્ત્રી અને એક વિકલાંગને શું જરૂર છે પૈસાની? બેટા, અમે બંને માં દીકરી એટલી મહેનતથી પૈસા કમાઈએ છીએ. ઘરનું બધું કામ કર્યા પછી સિલાઈનું કામ કરવા જઈએ છીએ અને જેટલા પણ પૈસા કમાઈને લાવીએ છીએ એ તું પોતાની પાસે રાખી લે. એમાંથી થોડા પૈસા તો આપ્યા કર. ઘરડી, તારી આટલી હિંમત કે મારી સાથે બોલાચાલી કરે છે? તારું કામ પૈસા કમાઈ મને આપવાનું છે અને ઘરના બધા કામ કરવાનું છે. પૈસા પોતાની પાસે રાખવાનું નથી. તારી ઓકાત પૈસાને પોતાની પાસે રાખવાની નથી. બસ આખો દિવસ કામ કરવાની છે. તું આ પૈસાને નહીં સાચવી શકે. તું અભણ છે. આ પૈસા કઈ રીતે સાચવવા તને શું ખબર? તારી ઓકાત એ ઘરની નોકરાની જેટલી જ છે. ઘરના કામ બધા ચૂપચાપ કર
અને બહારથી જેટલા પણ પૈસા કમાઈને લાવ છું એ મને આપી દે અને તને આ ઘરમાં રહેવા માટે જગ્યા અને ખાવા માટે ભોજન મળે છે એ ઘણું છે. આથી વધારે કંઈ પણ ઉમ્મીદ ના કરતી. આ ઘર મારું છે અને મારા હિસાબે તારે આ ઘરમાં રહેવું પડશે. કામિનીને પોતાની ભાભીની આ વાત જરા પણ પસંદ નથી આવતી. એ તો એક તકની શોધમાં હતી કે એની અને એની માની પાસે થોડા પૈસા આવે અને ભાઈ ભાભીનું ઘર હંમેશ માટે છોડી દે. એક દિવસ રામાદેવી પોતાની દીકરી સાથે સિલાઈ સેન્ટરમાં ગઈ તો સાંજે પાછી ના આવી. ઘરે સાંજે જમવાની તૈયારી કરવાની હતી. અહીંયા નીલા પરેશાન હતી કે ઘરડી હજી સુધી કેમ ન આવી. ઘરમાં વાસણનો ઢગલો પડેલો હતો. આખું ઘર ગંદુ છે, સફાઈ કરવાની છે અને હજી સુધી નથી આવી. આવવા દે, આજે બંનેને સારી રીતે ખબર લઈશ. પણ સાંજના 6 થી રાતના 10 વાગી ગયા પણ મા દીકરી હજી સુધી ઘરે નહોતી આવી. નીલાને ચિંતા નહોતી કે એની સાસુમાં અને નણંદ બંને ઘરે નથી આવ્યા, પણ એને એ ચિંતા હતી કે ઘરના કામ એને કરવા પડશે. બાકી એને પોતાની સાસુમાં અને નણંદથી કોઈ મતલબ ન હતો. ઘણા દિવસો સુધી રામાદેવી અને કામિની ઘરે ન આવ્યા અને અહીંયા નીલા પણ એને શોધવાની કોશિશ નથી કરતી. એને લાગે છે કે સારું છે, ઘરેથી બલા ટળી ગઈ. પણ પછી એને એવું લાગે છે કે એની સાસુમાં ઘરે હતી તો ઘરના બધા કામ કરતી હતી. એને ઘરનું કોઈ કામ નહોતું કરવું પડતું, પરંતુ હવે એને ઘરના બધા કામ કરવા પડે છે, જેના કારણે એ ખૂબ ચીડચીડી થઈ જાય છે અને પોતાની સાસુમાં પર ખૂબ ગુસ્સો કરે છે. સાથે એને એની સાસુમાં પૈસા પણ ખૂબ પસંદ આવવા લાગ્યા હતા કે ઘરના કામ કરવા સાથે સાથે ઘરડી પૈસા પણ કમાવા લાગી હતી. એની વિકલાંગ દીકરી પણ પૈસા કમાઈને આપતી હતી. હવે બંને અચાનકથી ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા. પૈસા પણ જતા રહ્યા અને સાથે ઘરનું કામ પણ કરવું પડે છે. વર્ષ ક્યારે વીતી ગયું ખબર જ ન પડી. પણ કામિની અને એની માં ઘરે ન આવ્યા. અઠવાડિયા પછી કરવા ચોથ આવવાની હતી. એક દિવસ નીલા ન્યૂઝપેપર વાંચતી હતી. તે ન્યૂઝપેપર વચ્ચે પડેલું એક એડનું પેપર વાંચે છે તો પોતાના પતિને કહે છે, સાંભળો જી, આપણા શહેરમાં એક ખૂબ મોટો સાડીનો શોરૂમ ખુલ્યો છે. ત્યાં ખૂબ જ સુંદર સુંદર સાડીઓ મળે છે. આ વખતે મને ત્યાં લઈ જાઓ. હમણાં નવો જ ખુલ્યો છે, કંઈક ઓફર પણ હશે. આ શોરૂમ વિશે મારી એક બહેનપણી પણ કહેતી હતી કે આ શોરૂમ પર જરૂર જજે. ખૂબ જ સારા કપડાં મળે છે, સિવાય ગયેલા પણ મળે છે અને સિર્યા વગરના ડ્રેસ પણ મળે છે. મારે તો ડ્રેસ અને કડવા ચોથની સાડી ખરીદવી છે. સારું, તું કહે છે તો કાલે જઈએ છીએ. કાલે મારા ઓફિસની રજા છે. બંને આગલા દિવસે જવાનો પ્લાન બનાવે છે. અરે નીલા, જલ્દી કરો, આપણા શહેરમાં જે નવો શોરૂમ ખુલ્યો છે ત્યાં તને કડવા ચોથ માટે સાડી ખરીદવા માટે લઈ જાઉં છું. જેવો જ નીલા અને એનો પતિ શોરૂમની બહાર પહોંચે છે. શોરૂમની બહાર બોર્ડ પર લખેલું નામ એને જાણીતું લાગે છે. એના પર કામિની રામા નામ લખ્યું હતું. પછી વિચારે છે કે આટલી મોટી દુનિયામાં કામિની રામા ઘણા બધા છે. એની સાસુમાં જ થોડી છે. શોરૂમની અંદર ઘણા બધા લોકોની ભેડ છે. 8-10 લોકો કામ કરવા વાળા છે. એકદમ ઝગમગતું શોરૂમ છે. શોરૂમને જોઈને નીલાની આંખો ફાટી જાય છે. નીલા પોતાના કપડાં ખરીદવા લાગે છે. સાથે જ ખૂબ જ સુંદર સુંદર ડિઝાઇનના કપડાં છે અને ખૂબ જ સુંદર રીતે સિવાયેલા છે. એવું લાગે છે કે કોઈ ડિઝાઇનર એ કપડાં બનાવ્યા હોય. આ તો રેડીમેડ કપડાની ખૂબ જ સારી શોરૂમ ઓપન થઈ છે. હવે તો હું હંમેશા અહીંયા જ આવીશ, નીલા ખુશ થઈને કહે છે. ત્યારે નીલાની નજર પોતાની સાસુમાં પર પડી, જે ત્યાં એક ખૂબ જ મોંઘી અને ફરવાવાળી ખુરશી પર બેઠી છે. બાજુમાં જ મોટા પૈસાનું બોક્સ પડ્યું છે, જેમાં ઘણા બધા પૈસા ભરેલા છે. પોતાની સાસુમાને
ખુરશી પર બેઠેલા જોઈ નીલા પોતાના પતિને કહે છે, જો તમારી ઘરડીમાં ત્યાં દુકાનના માલિકની ખુરશી પર બેઠી છે, લાગે છે કે ગલ્લામાંથી પૈસા ચોરી કરવા બેઠી છે. આજે આને સબક શીખવ્યું છું. નીલા પોતાના સાસુમા પાસે જાય છે અને જોરથી હાથ પકડી લે છે અને કહે છે, કેમ ઘરડી એટલા દિવસોથી ઘરે નથી આવી? એટલા દિવસોથી ક્યાં ખોવાઈ ગઈ હતી? અને તું તો કોઈ દુકાન પર કામ કરતી હતી. શું આ દુકાન પર કામ કરે છે? એટલા દિવસોથી ઘણા બધા પૈસા કમાઈ લીધા હશે. ચાલ એ બધા પૈસા કાઢ. આજે તારા પૈસાથી જ શોપિંગ કરીશ. અને કહ્યું પણ નહીં કે અહીંયા કામ કરે છે. અહીંયા તો તને ઘણા પૈસા મળતા હશે. ચાલ ઘણા પૈસા ભેગા કરી લીધા, કાઢ. ત્યારે બાજુની જ ખુરશી પર બેઠેલી કામિની ઊભી થઈને આવી અને પોતાની ભાભીનો હાથ પકડીને બોલી, ભાભી માને હાથ પણ ન લગાડતા, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. કામિની સારી રીતે ચાલતા જોઈ લીલા સ્તન બંધ થઈ ગઈ. લો આ લંગડી, તું તો પણ ચાલવા લાગી. કેમ ભાભી, તમને શું લાગે છે કે હું પૂરી જિંદગી જ વિકલાંગ જ રહે? અરે તારા ઘરમાં રહે તો નોકરોની જેમ જ જિંદગી કાપવી પડે. એ તો સારું થયું કે એ દિવસે મેં માને કહ્યું કે માં, આપણે બંને પૈસા કમાઈએ છીએ તો આપણે અલગ આરામથી કેમ નથી રહી શકતા? હવે મારે મારા પૈસા ભાભીને નથી આપવા. આપણને જેટલા પૈસા મળે છે એટલામાં આપણો ખર્ચો આરામથી ચલાવી શકીએ છીએ. અને એ દિવસે તમે બંને મા દીકરીએ તમારા ઘરે આવવાની ના પાડી દીધી અને પછી તમે તો અમને શોધવાની કોશિશ પણ ન કરી કે અમે જીવતા છીએ કે મરી ગયા છીએ. અમારી પાસે એટલા પૈસા ભેગા થઈ ગયા હતા કે મેં મારો ઈલાજ પણ કરાવી દીધો અને હવે હું મારા પગ પર ધીરે ધીરે ચાલવા લાગી. ભગવાનની દયાથી લોકોને અમારું કામ એટલું પસંદ આવ્યું કે આજે અમે પોતાની જ દુકાન ખોલી લીધી. અમે બંને મા દીકરી ખૂબ જ મહેનતથી આમાં કામ કરીએ છીએ. હવે હું અમને કમજોર કે મજબૂર સમજવાની કોશિશ તો જરા પણ ના કરતા. અને શું કહ્યું હતું તે મારી માની પૈસા રાખવાની ઓકાત નથી. તો જોઈ લ્યો, આજે મારી માં આખી દુકાનની માલકીન છે. દુકાનમાં બધા પૈસા મારી માં જ સંભાળે છે. હવે જો તમે મારી માને કંઈ કહ્યું તો ઈદનો જવાબ પથ્થરથી મળશે. ચૂપચાપથી મારી મારી માનો હાથ છોડી દો. પોતાની નણંદ કામીના તહેવાર જોઈને નીલા ચોંકી ગઈ અને બધાની સામે કામિની જે રીતે ખીજાણી. હવે તો એની હિંમત જ ન હતી કે એ પોતાની સાસુમાને કંઈ કહી શકે. એટલી મોટી દુકાન જોઈને એના મનમાં લાલચ તો આવી. તો એ પોતાની સાસુમા પાસે જઈને હાથ જોડીને માફી માંગવા લાગી કે તમે મારી સાથે ઘરે ચાલો. હવે હું તમને આરામથી રાખીશ. ત્યારે કોઈ પણ કંઈ પણ નહીં કહું. ઘરના કોઈ પણ કામ કરાવું પણ તમે ઘરે આવો. તો રામાદેવી કહે છે, કયું ઘર એ ઘર મારું નથી. મેં મારું બીજું ઘર ખરીદી લીધું છે અને હું અને મારી દીકરી ત્યાં ખૂબ આરામથી રહીએ છીએ. હવે તમે ત્યાં પોતાના સડેલા ઘરમાં રહો. મારે બધા ઘરમાં આવવાની જરૂર નથી. નીકળી જા મારી દુકાનેથી. નીલા ચૂપચાપ એ દુકાનેથી નીકળીને બીજી દુકાનમાં જતી રહી. આજે નીલા પોતાની સાસુમાં અને નણંદની તકલીફી જોઈને હેરાન રહી જાય છે. ગુસ્સામાં સાડી ખરીદ્યા વગર જ ઘરે જતી રહી. તો મિત્રો, આપણે આપણા ઘરમાં રહેતા બધા સદસ્યોને માન સન્માન આપવું જોઈએ. કોઈને પણ ઓછો ન સમજવો જોઈએ. ખબર નહીં સમય ક્યારે બદલાઈ જાય છે અને એ માણસ ક્યારે આપણી સામે મજબૂર બનીને ઊભો રહી જાય છે કે આપણી પૂરી જિંદગી ઈર્ષા કરીને બળવું પડે. તો મિત્રો, આજની વાર્તા અહીંયા પૂરી થાય. તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો. અને વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ નવી નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, એટલે તમને નવી નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે.
ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને મિત્રો, આમાં કોઈ જાતની ક્યાંય ભૂલ થઈ હોય તો એ ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. એનાથી અમને ખ્યાલ આવે અને અમે આગળથી ભૂલો સુધારી શકીએ. થેન્ક યુ.